હું ઘીની રેસીપી બતાવીશ. મારી પાસે અહીંયા એક ડેકડી ભરીને મલાઈ થઈ છે. તો આ મલાઈ એક તાવડીમાં ખાલી કરી દઈશ. મેં તાવડીમાં ખાલી કરી દીધી છે. આ મલાઈને હું હાથથી ફેંકીશ, ચમચા કે બીટર કે કશાથી નહીં. આમ કરવાથી મલાઈ માંથી ઘી વધારે નીકળશે અને માવો જે હોય છે ને એ ઓછું નીકળશે. થોડીક વાર આપણને ફેરવવું પડશે. આ રીતે કન્ટિન્યુ હલાવતા રહેવાનું. હાથ દુખશે થોડીક વાર, પણ આમાંથી તમારે ઘી વધારે નીકળશે, માવો ઓછો. એક વખત ચોક્કસથી તમે આવી રીતે બનાવી જોજો અને મને કહેજો કેવી રેસીપી તમને મારી લાગી. જો એકદમ થીક થવા માંડ્યું, જો થવા માંડ્યું. આમાંથી તમે અમૂલ બટર પણ બનાવી શકો છો. આમાં તમે થોડુંક મીઠું અને થોડુંક હળદર એડ કરવાથી બટર બની જશે. જો થઈ ગયું આ રીતે. આમાં હું થોડુંક અત્યારે પાણી પણ નાખીશ. પાણી નાખવાથી એમાં મલાઈનો ભાગ વધારે નીકળશે. જે વધારાનું દૂધ હોય ને એ નીકળી જાય. થોડુંક જ પાણી નાખવાનું. તમારો ગેસ બી ઓછો બળશે. ચમચા ચમચી કે બોસ કશું આપણે વાપરવાનું નહીં. એના વગર જ થઈ ગયું. જોયું તમે? બટર બનીને રેડી થઈ ગયું છે. જો તમે જોઈ શકો છો. અને આમાં જે મેં પાણી પણ નાખ્યું હતું એ બધું મેં આમાં ડેકડીમાં ભરી દીધું છે. આ પાણી ફેંકી નહીં દેવાનું, આ તમારે લીમડામાં એડ કરી દેવાનું. હવે આપણે ઘી કઈ રીતે બનાવવાનું એ પણ હું તમને બતાવી દઉં. ગેસ ચાલુ કરી દીધો છે
5 થી 10 મિનિટમાં ઘી બનીને રેડી થઈ જશે. આપણે મલાઈ સીધી મૂકી દેતા હોઈએ છીએ ફીણ્યા વગર જ, તો ગેસ પણ કેટલો બધો બગડતો હોય છે, એટલો ટાઈમ પણ આપણો વેસ્ટ જાય, ઘી પણ વધારે નીકળતું નથી હોતું. આ રીતે ચોક્કસથી તમે કરી જોજો. તમને આમ લાગતું હશે કાળું કાળું શું છે, આ તુલસી છે. અમે ઠાકોરજીને દૂધ ધરાઈએ છીએ ને, તો એમાં જે તુલસી હોય છે, તો મલાઈની અંદર તુલસી પણ પછી રહેવા દઈએ છીએ. થઈ ગયું એટલી વારમાં મેલ્ટ, ઘી થવા માંડ્યું ને. તમારે પછી કેટલું બગડું કડક કરવું છે, લાલ કરવું છે, સફેદ કરવું છે માવો, એ ઉપર છે. વધારે કરવું તો વધારે લાલ કરવાનું, સફેદ કરવું હોય તો પછી તમે એની અંદર ખાંડ અને દૂધ નાખીને પણ ખાઈ શકો છો. લાલ બી કરવું થઈ શકે છે. બસ આને 5 મિનિટ માટે હવે થવા દઈશું. જો ઘી થઈ ગયું ને, કેટલી વાર લાગી મને ચોક્કસથી કોમેન્ટમાં કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગે છે. અને લાલ થવા દઈશું. આ માવો જે છે એને લાલ થવા દઈશું, પછી સફેદ છે. ઘી થઈ ગયું છે તો મેં ગેસ બંધ કરી દીધું છે. એની જાતે જ આ બબલ્સ બંધ થશે પછી હું ચાલુ કરીને તમને બતાવીશ. કારણ કે હવે ચાલુ રાખીએ તો બધું ઘી બહાર આવશે. આ થઈ ગયું છે એટલે મેં ગેસ બંધ કરી દીધું. ઘી થઈ ગયું છે, જોયું તમે કેવું સરસ થયું, એકદમ ઇઝી રીતે. તો હવે હું આને ગાળી પણ લઈશ, ઠંડુ થશે ને એટલે હવે હું એક ડબ્બામાં ભરી દઈશ. ઠંડુ થઈ ગયું છે. આ મારો ઘીનો એક ડબ્બો છે, એ લીધો છે, ખાલી છે. આ ગરણી મૂકી છે. કેટલા કપડું પણ મૂકતા હોય, તમારી પાસે ગરણી હોય ઘી ગાળવાની એ લઈ શકો છો. આ ઘી બધું હું ગાળી લઈશ. નીચે મેં એક ડીશ રાખી છે જેથી કરીને ઘી ઢોળાય તો આપણે ડીશમાંથી લઈ શકીએ છીએ. બધો માવો મેં આની અંદર ભરી દીધો છે. આમ દબાઈ દબાઈને લઈ લેવાનું આ રીતે. જો કેટલો ઓછો માવો નીકળ્યો જોયો તમે. આ તમારે છે ને હલવામાં પણ વાપરવો હોય તો પણ તમે વાપરી શકો છો. દૂધીનો હલવો હોય કે ગાજરનો હલવો કરતા હોય તો પણ તમે વાપરી શકો છો. ફેંકી નહીં દેવાનું. કાં તો તમારે આની અંદર દૂધ અને ખાંડ અને ઘી થોડુંક એડ કરીને પણ માવો બનાવી શકો છો. આની ઉપર હું થોડીક વાર રહેવા દઈશ જેથી કરીને બધું ઘી નીતરી જાય. જો કેટલું ઘી થયું જોયું તમે, જોઈ શકો છો. જો તો આવી રીતે પાછું ગરણિયાની ઉપર મૂકીને આને થવા દઈશ. એકદમ બધું નીતરી જશે પછી હું આ ડબ્બામાં ભરી દઈશ. ઠંડો થવા માટે મેં અત્યારે એક બાઉલમાં કાઢ્યું છે, પછી હું ડબ્બામાં ભરી દઈશ. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.